નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુરમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. છોટાઉદેપુર જિલ્લાની હોસ્પિટલમાં આરોગ્યલક્ષી સુવિધાઓનો અભાવ હોવાના વારંવાર આક્ષેપો થતા રહે છે. સિવિલ હોસ્પિટલમાં જનરલ સર્જન, ગાયનેકોલોજીસ્ટ અને આંખના ડોક્ટરોનો અભાવ છે, જેને પરિણામે ગ્રામજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ અંગેની માહિતી ડેડિયાપાડાના યુવાન ધારાસભ્ય ચૈતર વસાવાને થતાં તેમણે સિવિલ હોસ્પિટલની ઓચિંતી મુલાકાત લીધી હતી. ચૈતર વસાવાએ સરકારને ચીમકી આપતા જણાવ્યું હતું કે તબીબો અને આરોગ્યલક્ષી અસુવિધાઓ અંગે સરકાર નહીં જાગે અને તબીબોની ભરતી નહીં થાય તો મોટા પાયે આંદોલન કરવામાં આવશે. આજે છોટાઉદેપુર જિલ્લાની અમે મુલાકાતે હતા અને અમારા ઘણા આગેવાનોએ રજૂઆત કરી કે છોટાઉદેપુર જિલ્લા જનરલ સિવિલ હોસ્પિટલની મુલાકાત આપણે લેવી જોઈએ. ત્યારે અમે મુલાકાત માટે આવ્યા છે. અહીં જે પણ મહેકમ પ્રમાણે સ્ટાફ જોઈએ એ સ્ટાફ પૂરતો નથી, એના ટેકનિશિયનો પૂરતા નથી અને જે સ્ટાફ નર્સો છે એ પણ ટ્રેનિંગમાં છે, એવા ઘણી જગ્યાઓ ખાલી છે. ત્યારે જે લોકો અહીંયા છે એ તો ખૂબ મહેનત કરે છે, સારા પ્રયાસ કરે છે, લોકોને સારી સારવાર આપવાના એમના પ્રયાસો છે જ, પણ જે ખાલી જગ્યાઓ છે તે ભરાઈ નથી. એના કારણે અહીંના આદિવાસી લોકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડે છે. જે પ્રસૂતિ વિભાગ છે એની મુલાકાત લીધી છે, એમાં આજે પણ ગાયનાલોજિસ્ટ નથી, એટલે એક્સરે મશીન પણ બંધ હાલતમાં છે. અહીંયા સિકલ સેલ એનેમિયા ચકાસણી માટેનું મશીન બંધ હાલતમાં છે. એવી જ રીતના આંખના ડૉક્ટર નથી. એવી રીતના ઘણા બધા વિભાગો એવા છે, સોનોગ્રાફીથી લઈને બધા બંધ હાલતમાં પડેલા છે. ત્યારે ચોક્કસ અમે સરકારને આ બાબતે રજૂઆત કરીએ છીએ કે આટલું મોટું ડીએમએ ફંડ આવે છે, ટ્રાઇબલ સપ્લાનનું ફંડ આવે છે, આરોગ્ય વિભાગનું ફંડ આવે છે, છતાંય અહીંયા ટેકનિશિયન જેવી જગ્યાઓ ખાલી હોય એ દુઃખની વાત છે. અહીંયા જે પણ એજન્સીઓ કરાર આધારિત કર્મચારીઓની ભરતી કરે છે એનું અહીંયા કોઈ ધ્યાન નથી. એ સમયે ભરતી પણ નથી કરતા અને ઘણા કરાર આધારિત કર્મચારીઓની રજૂઆત છે, એમને ટાઈમે પગાર પણ નથી મળતો અને પૂરતી સેલરી પણ નથી મળતી અને શોષણ કરવામાં આવે છે. ત્યારે અમારા આદિવાસી જિલ્લાઓમાં અહીંના લોકોને મૂળભૂત પાયાની સુવિધાઓ પૂરતા પ્રમાણમાં મળે, નાની નાની બાબતોમાં વડોદરા જવું ના પડે, એ બાબતને લઈને આવનાર દિવસોમાં અમે સરકારમાં રજૂઆત કરીશું. અને ફરજ પર જે પણ અધિકારીઓ છે આજે બધાને અમે સૂચન કર્યા છે કે સમયસર બધા અહીંયા હાજર રહી અને અહીંના લોકોની સેવા કરે, એ જ અમે સૌ પર અપેક્ષા રાખી રહી છે. જે દવાબારી છે એ પણ 4 વાગે ખુલે છે. લોકોની એવી માંગ છે કે આ દવાબારી 2 વાગ્યાથી કે 1 વાગ્યા સુધી ખુલ્લી રહે. અમે હમણાં જ એમના રજિસ્ટર પણ જે હાજરી પત્રકો છે એ પણ ચેક કર્યા છે. એમાં જે પણ લોકો આવી રીતના સમયે આવતા નથી, હાજર નથી રહેતા, એ બાબતનું આરએમઓ સાહેબને અમે સૂચન કર્યું છે. અને જે ફાર્માસિસ્ટની જગ્યા છે, જે દવા આપવાનું કામ કરે છે, કેસ કાઢવાનું કામ કરે છે, એના માટે કોઈ લોકો અહીંયા હાલાકી ન ભોગવે એ બાબતનું પણ અમે આરએમઓ શ્રી સાહેબ છે એમને ધ્યાન દોર્યું છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.